હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 એમાં જનરલમાં ચેપ્ટર 18 છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો તે આપણે જોવાનું છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. પછી છે અહીંયા શું આપેલું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું થઈ જશે ચાલુ વર્તમાન કાળ. બરાબર, ચાલુ વર્તમાન કાળ આપેલું છે અહીંયા. તો ચાલુ વર્તમાન કાળ છે જે આપણે ચેપ્ટર 17 છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એ આપણે જોઈ લીધું હતું કે એમાં શું કરવાનું હતું. એક્સરસાઇઝ આપણે જોઈ હતી, તમને ખ્યાલ હોય તો કે એક્સરસાઇઝ છે એમાં વિલ મૂકીને મૂળ ક્રિયાપદ છે તે જ મૂકવાનું હતું. એક્સરસાઇઝ 1 એટલે એ ખાલી ફક્ત શું હતું એમાં કે આપણે આગળ ગ્રામરમાં ફ્યુચર ટેન્સ શીખી ગયા હતા, બધું કઈ રીતે તેની વ્યાખ્યા છે તેની કઈ રીતે વાક્ય રચના છે તેમાં આપણે એક્સરસાઇઝ જોઈ હતી. અહીંયા પણ શું કરવાનું હતું કે વિલ મૂકીને મૂળ ક્રિયાપદ મૂકવાનું હતું એક્સરસાઇઝ 1માં. બરાબર, હવે છે ચેપ્ટર 18 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે હું સ્કૂલે જઈ રહી છું. હું સ્કૂલે જઈ રહી છું, જે જવાની ક્રિયા ચાલુ છે. ધ એબોવ સેન્ટેન્સીસ મીન that the speaker of the sentences is on the way to school right now. The verb am going in these sentences indicates that the act of going is in progress at the present time. એટલે શું કહેવા માંગે છે કે જે વર્બ એમ ગોઈંગ ટુ બીનું રૂપ અને પછી આઈએનજી વાળું રૂપ એમ ગોઈંગ જ્યારે મૂકવામાં આવે છે વાક્યમાં, ત્યારે એ જે વાક્ય છે તે અત્યારે પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ એટલે કે અત્યારે એ ક્રિયા છે તે થઈ રહી છે તે દર્શાવે છે. સો ધ વર્બ એમ ગોઈંગ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ધ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે કે ક્રિયા થઈ અત્યારે કઈ ક્રિયા થઈ રહી છે. તો અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 જનરલમાં ચેપ્ટર 18 શીખી રહ્યા છે જે અત્યારે થઈ રહી છે. તો શું આવશે તો કે ચાલુ વર્તમાન કાળ, જે થઈ રહી છે ક્રિયા અત્યારે. મેં તમને કીધું હતું કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાખ્યા છે સબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપ એમ ઇઝ આર અને પછી વર્બ સાથે આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવાય છે ત્યારે ચાલુ વર્તમાન કાળ. અત્યારે આપણે અંગ્રેજી શીખી રહ્યા છે. વી વિલ ટીચ ઇંગ્લિશ, વી આર ટીચિંગ ઇંગ્લિશ. વિલ વાળું વાક્ય બોલાઈ ગયું. વી આર ટીચિંગ ઇંગ્લિશ, વી આર લર્નિંગ ઇંગ્લિશ, વી આર રીડિંગ ઇંગ્લિશ, વી આર ટોકિંગ ઇંગ્લિશ. તો એ બધા જે આવે છે કે અમે અંગ્રેજી બોલી રહ્યા છીએ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ, બરાબર છે, અમે અંગ્રેજી વાંચી રહ્યા છીએ. તો જે કાળ છે તે કયો થયો ચાલુ વર્તમાન કાળ. હવે અહીંયા જોઈએ લુક ધોઝ બર્ડ આર ફ્લાઇંગ એટલે કે પક્ષીઓ ઉડી રહ્યા છે. પછી છે સી ધેર ધોઝ બોયઝ આર સ્વિમિંગ કે પેલા બાળકો છે તે શું કરી રહ્યા છે તરી રહ્યા છે. બરોબર છે. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ છે તે પણ એ જ રીતના છે કે શું કરવાનું છે ટુ બીનું રૂપ મૂકી અને વર્બ આઈએનજી મૂકવાનું છે. આપણે ગ્રામરમાં શીખી ગયા છે. અહીંયા આપ્યા છે તેના વર્બ પ્લે, પ્લેઇંગ. જુઓ તેના વર્બ કયા થાય છે તો આઈએનજી વાળું રૂપ મૂકો એટલે ચાલુ વર્તમાન કાળ થાય. પ્લે તો પ્લેઇંગ, સિંગ સિંગિંગ, જમ્પ જમ્પિંગ, ટેલ ટેલિંગ, ફ્લાય ફ્લાઇંગ, ગો ગોઈંગ, સ્લીપ સ્લીપિંગ. પછી જે આપ્યા છે કે આ કયા છે તો કે સિમ્પલી એડ આઈએનજી ટુ ધ એન્ડ ઓફ ધ એક્શન વર્બ ગિવન ઇન ધ બિલો એટલે કે એક્શન વર્બ થાય છે, ક્રિયા થઈ રહી છે. અહીંયા છે ડ્રોપ ધ લાસ્ટ લેટર ઈ એન્ડ એડ આઈએનજી રાઈટ. તો ઈ મૂકેલું છે લાસ્ટ લેટર એટલે કે છેલ્લો શબ્દ કયો છે ઈ મૂકેલું છે. તો આપણે શું કરવાનું છે ઈની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે. એડ એટલે કે ઉમેરો, આઈએનજી ઉમેરો એટલે ડ્રોપ એટલે કે જે ઈ છે તેને કાઢી અને આઈએનજી રૂપ મૂકવાનું છે. રાઈટ છે WRITE તો આપણે શું કરશું WRITING રાઇટિંગ. ગીવ તો ઈ કાઢીને આઈએનજી વાળું ગિવિંગ. કમ ઈ કાઢીને આઈએનજી વાળું રૂપ કમિંગ. બરાબર. ટેક ટેકિંગ, મેક મેકિંગ, કેર કેરિંગ, ક્લોઝ ક્લોઝિંગ, શાઇન શાઇનિંગ ઈ કાઢી અને આઈએનજી મૂકી દેવાનું એટલે કયો થાય ચાલુ વર્તમાન કાળ. પછી છે કે બી તો બિંગ, BE આપેલું છે તો બિંગ, DIE DAYING ટાઈમ, ટાઈમ ટાઈમ,
dying. Double the last letter swim. હવે છેલ્લો જે શબ્દ આપેલો છે ડબલ, મતલબ કે સ્વિમ છે તો ડબલ MING થઈ જશે, સ્વિમ, સ્વિમિંગ. ગેટ GET તો GETTING, ગેટિંગ. સીટ, સીટિંગ, TING. RUNNING, રનિંગ. BEGIN, બિગિન. એટલે આ જે શબ્દો આપેલા છે તમારે પાકા કરવાના છે, એટલે તમને ખ્યાલ આવે ક્યાં ડબલ શબ્દો, ડબલ લેટર મૂકવાના છે, ક્યાં કયો લેટર છે લાસ્ટ લેટર, ઈ કાઢીને શું મૂકવાનું છે, તો કે ઈ કાઢીને ING વાળું મૂકવાનું છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. એટલે આ જે છે ટેબલ તમારે ખાસ કરવાનું છે. ડબલ લેટરવાળા જે લાસ્ટ લેટર છે એને બેવડાવી નાખવાના. M છે તો ડબલ M થઈ જાય છે, T છે તો ડબલ T થઈ જાય છે, અને ING મુકાય છે. એટલે આ જે ટેબલ છે તમારે ખાસ કરવાનું છે. પછી હવે જોઈએ એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં શું છે તો કે fill in the blanks in the following sentences using the present continuous tense of the verb given in the bracket. આપણે શું મૂકવાનું છે તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ છે તે બ્રેકેટમાં જે શબ્દ આપ્યો છે એનું આપણે ચાલુ વર્તમાન કાળ મૂકીને વાક્ય મૂકવાનું છે. વેઇટ, આઈ ખાલી જગ્યા વિથ યુ. અહીંયા શું આવશે તો કે વેઇટ. હવે આઈ પછી શું આવે, ટુ બીનું રૂપ કયું આવે તો કે એમ. આઈ એમ કમિંગ વિથ યુ. હવે કમિંગ કઈ રીતે આવશે, ઈ છે તો આપણે શું કરી નાખશું તો કે COMING. આઈ એમ કમિંગ વિથ યુ, હું પણ તારી સાથે આવી રહી છું, બરાબર. વેઇટ, આઈ એમ કમિંગ વિથ યુ. ઓપન ધ ડોર, સમવન ખાલી જગ્યા ધ ડોરબેલ. દરવાજો ખોલો, કોઈ લોકો છે તે ડોરબેલ વગાડી રહ્યા છે, એટલે વગાડવાની ક્રિયા ચાલુ છે. સમવન છે એટલે થોડા લોકની વાત થાય છે, એટલે સમવન આર રિંગિંગ ધ ડોરબેલ. ગેટ રેડી, અવર બસ, અમારી બસ. તો અહીંયા શું આવશે, ગેટ રેડી, અવર બસ ઇઝ કમિંગ. બસ એક જ છે, બસીસની વાત નથી થતી, બરોબર. ઇઝ કમિંગ. ઇટ ઇઝ ધ ઇવનિંગ ટાઈમ, ધ બર્ડ્સ આર returning. Look there, the dog is running after the cat. Mother is in the kitchen, she is cooking food for us. I am doing my homework just now. The doctor is busy, he is examining a patient. Go there, they are calling you. Keep quiet, father is talking on the phone. હવે આપણે શીખી ગયા છે ટુ બીના રૂપ કે એક વચન હોય તો ઈઝ મુકાય છે અને બહુવચન હોય તો આર મુકાય છે, બરાબર. તો વાક્ય જે આપેલું છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ એક વચનવાળું વાક્ય છે કે બહુવચન. એક વચન હોય તો આપણે ઈઝ મૂકીને ING વાળું રૂપ લગાડીએ. બહુવચનવાળું વાક્ય છે તો આર મૂકીને ING મુકાય છે. હવે આઈ છે તો આઈની સાથે ઈઝ કે આર ન આવે, શું આવે, IM, બરાબર. આઈની સાથે ટુ બીનું રૂપ એમ લાગે છે અને પછી ING વાળું રૂપ લાગે છે. તો એ અહીંયા આપણે એક્સરસાઇઝ 1 છે તે જોઈ લીધી. સાવ ઇઝી એક્સરસાઇઝ છે કે ચાલુ વર્તમાન કાળ એટલે કે ટુ બીનું રૂપ છે તે મૂકી, કરતા પ્લસ ટુ બીનું રૂપ એમ ઇઝ આર મૂકી વર્ગ સાથે ING વાળું રૂપ મૂકવાનું છે. એ આપણે ગ્રામરમાં શીખી ગયા છે. હવે આપણે જોઈએ ચેપ્ટર 19. ચેપ્ટર 19 છે ફક્ત શું છે તો કે એ ચિત્ર જોઈને આપણે શું કરવાનું છે કે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે એ ચિત્ર જોઈને એક્સરસાઇઝમાં જે વાક્યો આપ્યા છે તે પ્રમાણે તેને ગોઠવવાના છે અને લખવાના છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ ચેપ્ટર 19 at the seashore. હવે છે આ seashore એટલે દરિયા કિનારાનું એક ચિત્ર આપેલું છે, દરિયાઈ બીચનું એક ચિત્ર આપેલું છે. અહીંયા અ પિક્ચર કમ્પોઝિશન આપ્યું છે, એમાં બધા નંબર આપ્યા છે. એમાંથી આપણે શું કરવાનું છે, અહીંયા લખ્યું છે એન ઓબ્ઝર્વ ઓફ ધ સીન્સ ઓફ ધ ઓપોઝિટ પેજ.
ઇઝ નેરેટિંગ, એટલે તમારી ઓપોઝિટ પેજ આગળ જે આપેલું છે જે પિક્ચર તેને તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી શું કરવાનું છે, ધ એક્ટિવિટીઝ ઓફ ધ પીપલ એઝ સીન ફ્રોમ ધ શીશર, જે લોકો બધા આપેલા છે તે એની એક્ટિવિટીઝ કરી રહ્યા છે એ આપણે જોઈને નીચે લખવાના છે. Given at the bottom of the page are jumbled sentence of the narration, write them down in the correct order of the number given in the picture. હવે અહીંયા એ જ પ્રમાણે અહીંયા આપેલા છે બધા જ કે તે લોકો શું કરી રહ્યા છે અને અહીંયા નંબર આપેલા છે. નંબર પ્રમાણે આપણે નીચેના અહીંયા જે વાક્ય આપ્યા છે એ લખવાના છે. તો પહેલો નંબર આપણે જોઈએ. પહેલા નંબરમાં શું છે તો કે પહેલા નંબરમાં અહીંયા આપ્યું છે કે છોકરાઓ બાળકો છે તે પતંગ ચગાવી રહ્યા છે. તો અહીંયા જે આપણે શોધવાનું છે અહીંયાથી કે ક્યુ વાક્ય મુકાય છે. તો અહીંયા શું આવશે તો કે સમ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ, થોડાક બાળકો છે તે પતંગ ઉડાડી રહ્યા છે. એટલે અહીંયા આવશે તમને આપેલું છે એમાંથી જ ઉપર જોઈને લખવાનું છે સમ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. એ પછી બીજું ચિત્ર શું આપેલું છે તો અહીંયા આપણે જોઈએ કે બીજું ચિત્ર છે કે બે બાળકો છે, એક છોકરો છે અને એક છોકરી છે તે શું કરી રહ્યા છે તો કે મંદિર બનાવી રહ્યા છે. તો અહીંયા આવશે અ બોય એન્ડ અ ગર્લ આર મેકિંગ, બનાવી રહ્યા છે તો કે સેન્ડલ કાસ્ટેલ, બરાબર. પછી ત્રીજું છે, ત્રીજા નંબરમાં કયું ચિત્ર છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા નંબરમાં આવેલું છે એક વુમન છે તે કંઈક ગૂંથી રહી છે કાપડ. તો અહીંયા આપણે જોઈએ કે અ વુમન ઇઝ નીટિંગ, નીટિંગ એટલે કે ગૂંથવું. અ વુમન ઇઝ નીટિંગ અ ગાર્મેન્ટ. ચોથા નંબરમાં આવશે કે એક મેન છે તે શું કરી રહ્યો છે તો કે ફોટો પાડી રહ્યો છે. એટલે ચોથા નંબરમાં આવશે અહીંયાથી અ મેન ઇઝ ટેકિંગ ફોટોગ્રાફ, અ મેન ઇઝ ટેકિંગ ફોટોગ્રાફ. પાંચમો નંબર છે કે એક શું કહેવાય કે સ્ટ્રીટ પરફોર્મર છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા જો એક સ્ટ્રીટ પરફોર્મર છે તે શું કરી રહ્યો છે તો કે મંકીનો શો છે તે બતાવી રહ્યો છે. એટલે અહીંયા આવશે અ સ્ટ્રીટ પરફોર્મર ઇઝ કન્ડક્ટિંગ અ મંકી શો, બરાબર. પછી છઠ્ઠામાં શું છે તો કે થોડાક બાળકો છે તે મંકીનો શો જોઈ રહ્યા છે. એટલે અહીંયા આવશે સમ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ એન્ડ વોચિંગ ધ શો, એટલે કે થોડા બાળકો છે તે ત્યાં ઊભા છે અને તે શું કરી રહ્યા છે તો કે તે શો જોઈ રહ્યા છે, બરાબર. પછી સાતમું છે કે એક વુમન છે તે એક બાળકને લઈને જાય છે. તો અહીંયા બનશે અ વુમન ઇઝ પુશિંગ અ પ્રામ, તો કે એક સ્ત્રી છે તે પુશ એટલે કે ધક્કો મારી રહી છે, બરાબર છે ને તો કે પ્રેમને એટલે કે જે બાળકને તે ઘોડિયામાં મૂકીને જાય છે તેને તે ધક્કો મારી રહી છે. અહીંયા પછી છે સાતમું. પછી આઠમું છે કે બાળક શું કરી રહ્યું છે. તો અહીંયા આઠમું આવશે ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ ઇન ધ પ્રામ, બાળક છે તે સૂઈ રહ્યું છે. પછી નવમું છે, નવમું વાક્ય છે કે ગર્લ્સ છે તે શું રમે છે તો રિંગથી રમી રહી છે. તો નવમું વાક્ય બનશે ટુ ગર્લ્સ આર પ્લેઇંગ વિથ અ રિંગ. તો અહીંયા જે વાક્ય છે એ જ પ્રમાણે અહીંયા ક્રમ દર્શાવ્યો છે એમાં લખવાનું છે. એટલે અહીંયા આપણે 18મું અને 19મું ચેપ્ટર છે તે કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે આપણે ગ્રામરમાં થોડું જોઈએ. ચેપ્ટર નંબર 4. GR ચેપ્ટર 4માં છે ધ એડજેક્ટિવ. કયું છે તો કે ધ એડજેક્ટિવ, જે અગાઉ પણ આપણે શીખી ગયા છે. તો અહીંયા આપણે જોઈએ એડજેક્ટિવ કે વિશેષણ. એડજેક્ટિવ એટલે શું થાય વિશેષણ. અંડરલાઈન થવી જોઈએ કે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામની પહેલાં તે ગુણનું વર્ણન કરતા શબ્દને એડજેક્ટિવ કહેવામાં આવે છે. તો એ આપણે આગળ જોયું હતું. હવે એની એક્સરસાઇઝ આપણે જોવાની છે. તો કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દ નેક્સ્ટ જે પેજ નંબર 16 છે એ જોવાનું છે. તમને મેં કીધું હતું કે તમારે તેની જે ટેબલ આપેલું છે, વાક્ય રચના આપેલી છે, તમારે વાક્ય રચના ખાસ
યાદ રાખવાની છે. અહીંયા એક વાક્ય રચના છે, એ જ પ્રમાણે પાછળ પણ એની એક વાક્ય રચના આપેલી છે. હવે આપણે જોઈએ લોંગ શોર્ટ, તેના વિરોધી શબ્દ ઓલ્ડ ન્યૂ, સ્ટ્રોંગ વીક, હાઈ લો, ટોલ શોર્ટ, સ્મોલ બિગ, બ્યુટીફુલ અગલી, ફેટ થીન, યંગ ઓલ્ડ, હોટ કોલ્ડ, હેપી સેડ. તો એ હતા વિરોધાર્થી શબ્દ, એ તમારે ખાસ વાંચવાના છે. હવે અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ એટલે આપણે આ જે ચેપ્ટર છે તે કમ્પ્લીટ થઈ જાય. સાવ ઇઝી એક્સરસાઇઝ છે જે આપણે અગાઉ પણ આવેલું છે. તો અહીંયા જોઈએ યુઝ ધ એડજેક્ટિવ ગિવન ઇન ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. સ્મોલ, ફેટ, લોંગ, ટોલ, ન્યૂ, big, sad, thin, old, short, young, strong, weak અને happy. હવે અહીંયા જે શબ્દ આપ્યા છે એ જ પ્રમાણે આપણે શબ્દ છે તે ખાલી જગ્યામાં લખવાના છે. એક્ઝામ્પલમાં આપ્યું છે ધીસ ઇઝ અ ફેટ બોય, ધીસ બોય ઇઝ ફેટ. એ જ રીતે બીજા બનાવવાના છે. ધેટ ઇઝ અ થિન બોય, ધેટ બોય ઇઝ થિન. ધેટ પહેલામાં શું આવશે તો કે ધેટ ઇઝ અ થિન બોય, પછી આવશે ધેટ બોય ઇઝ થિન, પછી બીજું છે ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ, ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ, ધીસ પેન્સિલ ઇઝ લોંગ. ધેટ ઇઝ અ શોર્ટ પેન્સિલ, ધેટ પેન્સિલ ઇઝ શોર્ટ. ધેટ ઇઝ અ શોર્ટ પેન્સિલ, ધેટ પેન્સિલ ઇઝ શોર્ટ. ચોથું છે ધીસ ઇઝ એન ઓલ્ડ મેન, ધીસ મેન ઇઝ ઓલ્ડ, ધીસ મેન ઇઝ ઓલ્ડ. પછીનું છે ધેટ ઇઝ અ યંગ મેન, ધેટ મેન ઇઝ યંગ, ધેટ મેન ઇઝ યંગ. છઠ્ઠું છે ધીસ ઇઝ અ બિગ બોલ, ધીસ બોલ ઇઝ બિગ, ધેટ ઇઝ અ સ્મોલ બોલ, ધેટ બોલ ઇઝ સ્મોલ. આઠમું વાક્ય છે ધીસ ઇઝ અ ટોલ ટ્રી, ધીસ ટ્રી ઇઝ ટોલ. નવમું વાક્ય છે ધેટ ઇઝ અ શોર્ટ ટ્રી, ધેટ ટ્રી ઇઝ શોર્ટ. દસમું વાક્ય છે ધીસ ઇઝ અ ન્યૂ બુક, ધીસ બુક ઇઝ ન્યૂ. 11મું વાક્ય જોઈએ ધેટ ઇઝ એન ઓલ્ડ બુક, ધેટ બુક ઇઝ ઓલ્ડ. 12મું વાક્ય જોઈએ ધીસ ઇઝ અ યંગ મેન, ધીસ મેન ઇઝ યંગ. એ પછી 13મું વાક્ય જોઈએ ધેટ ઇઝ એન ઓલ્ડ મેન, ધેટ મીન ઇઝ ઓલ્ડ, ઇઝ એન ઓલ્ડ, બરાબર. ધેટ મેન ઇઝ એન ઓલ્ડ. 14મું છે ધીસ ઇઝ અ હેપી બોય, ધીસ બોય ઇઝ હેપી, ધેટ ઇઝ અ શેડ બોય, ધેટ બોય ઇઝ શેડ. જુઓ હેપીમાં કેવું ચિત્ર દર્શાવ્યું છે કે ખુશ છે, અને શેડ એટલે કે તે દુઃખી છે, બરાબર. તો અહીંયા એ જ પ્રમાણે આપણે વાક્યો લખવાના છે. હવે આપણે જોઈએ, તમે અહીંથી બનાવી પણ લીધા હશે બધી એક્સરસાઇઝ. મેં તમને અગાઉ જે આપણે આગળ ઉદાહરણો જોયા એ પ્રમાણે જ મેં તમને કીધું હતું તમે એક્સરસાઇઝ કરજો, બરાબર. પણ તમારે ધ્યાન રાખવાનું જ છે જ્યારે હું કરાવું ત્યારે કે કોઈ વાક્ય તમે ખોટું ના લખ્યું હોય. પછી જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એડજેક્ટિવ ગિવન ઇન ધ બ્રેકેટ. એમાં શું કરવાનું છે તો કે આપેલા વિશેષણો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પણ અહીંયા બ્રેકેટ્સમાં આપ્યા છે થીક, બિગ, બ્યુટીફુલ, ઓલ્ડ, સ્ટ્રોંગ, અગલી, કોલ્ડ, થીન, ન્યૂ, સોફ્ટ, હોટ, શોર્ટ અને યંગ. તો આપણે અહીંયા જોઈએ યોર ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા બટ માય ફ્રેન્ડ ઇઝ ફેટ. હવે ફેટનું આપણે વિરોધી શું થાય તો કે થીન થાય, તો ખાલી જગ્યામાં શું આવે થીન. યોર ફ્રેન્ડ ઇઝ થીન બટ માય ફ્રેન્ડ ઇઝ ફેટ. એ જ પ્રમાણે બીજું છે ધ પીકોક ઇઝ અ ખાલી જગ્યા બર્ડ બટ ધ ક્રો ઇઝ એન ખાલી જગ્યા બર્ડ.
હવે બંને ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો પીકોક છે તે સુંદર પક્ષી છે એટલે અહીંયા આવશે ધ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. શું આવશે? ધ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. અને બીજામાં આવશે કાગડો છે તે કેવું છે? તો કે કદરૂપો છે. બ્યુટીફુલનું વિરોધી શબ્દ થઈ જશે અગલી. ધ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ બટ ધ ક્રો ઇઝ એન અગલી બર્ડ. ત્રીજું છે મિસ્ટર મોદી લીવ્સ ઇન અ ખાલી જગ્યા હાઉસ બટ હિઝ બ્રધર હેઝ અ સ્મોલ હાઉસ. એટલે મિસ્ટર મોદી સ્મોલનું વિરોધી શું થઈ જશે? બિગ. મિસ્ટર મોદી છે તે મોટા ઘરમાં રહે છે પણ તેનો ભાઈ છે તેની પાસે નાનું ઘર છે. સ્મોલનું બિગ થશે એટલે અહીંયા આવશે મિસ્ટર મોદી લીવ્સ ઇન અ બિગ હાઉસ બટ હિઝ બ્રધર હેઝ અ સ્મોલ હાઉસ. મોહન ઇઝ ટોલ બટ હિઝ ફ્રેન્ડ ઇઝ ટોલનું વિરોધી શું થઈ જશે? શોર્ટ. મોહન ઇઝ ટોલ બટ હિઝ ફ્રેન્ડ ઇઝ શોર્ટ. એ પછી પાંચમું વાક્ય છે લુક એટ માય ખાલી જગ્યા બાયસિકલ. તો અહીંયા શું આપ્યું છે આપણને? તો કે ન્યૂ. લુક એટ માય ન્યૂ બાયસિકલ. પછીનું જોઈએ છઠ્ઠું વાક્ય લુક એટ ધેટ ખાલી જગ્યા મેન હી કેન નોટ વોક. હવે તે અહીંયા શું લખ્યું છે કે તે માણસને જુઓ કે તે જે ચાલી શકતા નથી, ચાલી શકતો નથી. તો હવે જે કોણ નથી ચાલી શકતું? તો અહીંયા બ્રેકેટ્સમાંથી શું આવશે? તો કે ઓલ્ડ. શું આવશે? ઓલ્ડ. લુક એટ ધેટ ઓલ્ડ મેન હી કેન નોટ વોક. પછી સાતમું વાક્ય છે રામ ઇઝ અ ખાલી જગ્યા મેન બટ ભરત ઇઝ વીક. વીકનું વિરોધી થઈ જશે ઓપોઝિટ. શું થશે વીકનું? તો કે સ્ટ્રોંગ. રામ ઇઝ સ્ટ્રોંગ મેન બટ ભરત ઇઝ વીક. આઠમું વાક્ય છે હરીશભાઈ ઇઝ એન ઓલ્ડ મેન બટ મોહિત ઇઝ અ ખાલી જગ્યા મેન. હરીશભાઈ છે ઓલ્ડ, ઓલ્ડનું ઓપોઝિટ યંગ. હરીશભાઈ ઇઝ એન ઓલ્ડ મેન બટ મોહિત ઇઝ અ યંગ મેન. નવું વાક્ય છે ટી ઇઝ. ટી કેવી હોય છે? તો કે હોટ. ટી ઇઝ હોટ. ચા ગરમ છે. ધ ગ્રેસ ઇઝ. ગ્રેસ એટલે કે ઘાસ તે નરમ છે એટલે શું આવશે અહીંયા? સોફ્ટ. ધ ગ્રેસ ઇઝ સોફ્ટ. અને આઈસ્ક્રીમ કેવી હોય છે? તો કે ઠંડી હોય છે. તો કે આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. અને લાસ્ટ છે ધીસ બુક ઇઝ થીન બટ ધેટ બુક ઇઝ ખાલી જગ્યા. થીન તો આવશે થીક. થીન એટલે પાતળું, થીક એટલે કે જાડું. ધીસ બુક ઇઝ થીન બટ ધેટ બુક ઇઝ થીક. તો અહીંયા આપણે જોયું એક્સરસાઇઝ 2 જે હતા ઓપોઝિટ વર્ડ એડજેક્ટિવના આગળ આપણે એની ઉપર આપણે જોયા તો ઓપોઝિટ વર્ડ આપ્યા હતા લોંગ, ટોલ, શોર્ટ, ટોલ. બરાબર? સોરી શોર્ટ તો કે ટોલ. પછી છે બિગ તો કે સ્મોલ. પછી છે ન્યૂ, ઓલ્ડ. બરાબર? એ બધા આપણે અહીંયા જોયા જે યંગ, ઓલ્ડ. જુઓ અહીંયા ન્યૂ સાથે પણ ઓલ્ડ આવે છે ઓપોઝિટ અને યંગ સાથે પણ ઓલ્ડ આવે છે. ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું. એ જ પ્રમાણે યંગ એટલે યુવાન, તો ઓલ્ડ એટલે રીત. બરાબર? એ પ્રમાણે અહીંયા આપણે એડજેક્ટિવ પણ જોઈ લીધા. સાવ ઇઝી ચેપ્ટર. તો અહીંયા ગ્રામરમાં 1 થી 4 ચેપ્ટર આપણે કમ્પ્લીટ થયા. જનરલમાં આપણે જોયા 20 ચેપ્ટર જોઈ લીધા છે. જનરલમાં પણ આપણે જે સેમેસ્ટર જે આવેલા છે, સોરી 19 ચેપ્ટર છે તે આપણે જોઈ લીધા છે. 20મું ચેપ્ટર પણ સાવ ઇઝી છે, એ પણ આપણે જોઈશું. બરાબર? તો અહીંયા આપણે જેમ બને એમ ગ્રામર અને જનરલ શીખતા જ જવાના છે. જો અને વચ્ચે વચ્ચે હું તમને નવા નવા સેન્ટેન્સીસ પણ કરાવું છું. નવા નવા સેન્ટેન્સીસ આપણે શીખવાના છે. ચાલુ વર્તમાનકાળ છે જે અગાઉ મેં તમને તેના વ્યાખ્યા, વાક્ય રચના શીખવાડી હતી. એ જ પ્રમાણે તેના નવા સેન્ટેન્સીસ આપણે જોયા છે. હમણાં આપણે ચેપ્ટર 18માં જનરલમાં જોયું. તો એ પ્રમાણે હજી એ નવા નવા જે વાક્યો છે તે આપણે શીખતા રહીશું. બરાબર? એ જ પ્રમાણે હવે આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 છે ગ્રામરમાં ધ પ્રેપોઝિશન, એ પણ આપણે શીખી ગયા છે. ધ પ્રેપોઝિશન અહીંયા હવે ગ્રામરમાં આપણે જોઈએ તો ધ પ્રેપોઝિશન કેન એન્ડ કેન નોટ, છઠ્ઠું ચેપ્ટર. અને 7મું છે હોમોફોન. પછી તો કમ્પોઝિશન છે જે ડાયલોગ રાઇટિંગ છે, કમ્પ્રેહેન્શન છે અને પેરેગ્રાફ રાઇટિંગ છે. સાવ નાના જ બધા ચેપ્ટરો છે. આપણે અહીંયા પણ સિલેબસ પણ નાનો આપેલો છે. ધ પ્રેપોઝિશન્સ એટલે હું તમને થોડું ખાલી જણાવી દઉં છું કે નામયોગી અવયવ. પ્રેપોઝિશન્સ એટલે શું થાય? નામયોગી અવયવ. હવે અહીંયા પ્રેપોઝિશન્સ એટલે નામયોગી અવયવ જે બોક્સ આપેલા છે
કે અંદર બોક્સની અંદર બોલ છે, બોક્સની ઉપર બોલ છે, બોક્સની નીચે બોલ છે અને બોક્સની નજીક બોલ છે. એટલે ઇન, ઓન, અંડર, નિયર એ બધા શું કહેવાય છે? પ્રેપોઝિશન. બરાબર. તો અહીંયા એ જ પ્રમાણે આપ્યા છે. પછી જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું. તો હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે ગ્રામરમાં ચેપ્ટર 5 છે પ્રેપોઝિશન્સ એ જોઈશું અને સાથે સાથે જનરલમાં જે ચેપ્ટર 20 છે એ પણ જોઈ લઈશું. તમે વધારે ને વધારે સેન્ટેન્સીસ તમારી જાતે છે આપણે વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ શીખ્યા છે એના બનાવતા રહેજો, વિડીયો જોતા રહેજો, કારણ કે વિડીયોમાં હું તમને નવા નવા સેન્ટેન્સીસ પણ કરાવું છું. બરાબર. એક્ઝેક્ટિવ આપણે અહીંયા અત્યારે જોયું એની એક્સરસાઇઝ પણ કરજો, વિડીયો જોજો અને સાથે નવા નવા જે એક્ઝેક્ટિવના વાક્યો છે, નવા વાક્યો પણ તમે તમારી જાતે બનાવજો. જેમ બને એમ તમે ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરશો એ જ પ્રમાણે આપણે તમારું ઇંગ્લિશ છે તે પાકું થશે. વાક્યો, નાના નાના વાક્યો, હું તમને અહીંયા બોર્ડમાં નવા સેન્ટેન્સીસ લખાવું છું ત્યારે નાના નાના વાક્યો જ લખાવું છું કે જેથી કરીને કહું પણ છું કે આ સાદો વર્તમાનકાળનું વાક્ય છે, આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો તમારે શું કરવાનું છે? ફક્ત તમારે મહેનત કરવાની છે, ધ્યાન આપવાનું છે અને શીખવાનું છે. બરાબર છે. તો શીખતા રહેજો, વિડીયો જોતા રહેજો. નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે ગ્રામરમાં ચેપ્ટર 5 લઈશું અને જનરલમાં ચેપ્ટર 20 લઈશું. હરિઓમ.